જય સ્વામિનારાયણ મારા વાલા સત્સંગી બંધુઓ। ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની આ એક સત્ય ઘટના છે। જુઓ સ્વામિનારાયણ ભગવાનનો કેવો પ્રતાપ અને કેવો ચમત્કાર છે। તો મિત્રો, જો પહેલી વાર તમે આ વિડીયો ઉપર આવ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા વિડીયોને લાઇક કરી લેજો, જેથી કરીને અમારા સત્સંગી વિડીયો આપ સુધી જલ્દીથી જલ્દી પહોંચતા રહે। મિર્ઝાપુરના એક નાનકડા ગામમાં એક સત્સંગી પરિવાર રહેતું હતું। તે ભગત આત્મનિવેદી હતા। તેમના ઘરેથી પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતા। બંને પતિ પત્ની ખૂબ જ ધાર્મિક હોવાથી તે નીતિ નિયમ પ્રમાણે ચાલતા હતા। નીતિ નિયમ તેઓ કોઈ દિવસ ચૂકતા નહીં। ભગવાનની એક વખત કૃપા થઈ અને તેમના ઘરે બાળકનો જન્મ થયો। બાળકના જન્મ લેવાથી તેમનું જીવન વધુ મધુર ને મધુર થતું ગયું। એક દિવસ હરિભગતને વેપારના કામ માટે બહાર ગામ જવાનું થયું। ભગતના ધર્મપત્ની અને તેમનું બાળક એકલા જ ઘરે રહ્યા હતા। રાત્રે તેમના પત્નીએ બધું જ કામકાજ પતાવી બાળકને દવડાવીને તેઓ તો સૂઈ ગયા। હવે થયું એવું કે રાતના કોણ જાણે કેમ તેમના ઘરમાં આગ લાગી। ઘરની બહાર ચારે કોરથી આગ ભભૂકવા લાગી। તેમને મૂંઝવણ થવા માંડી અને અડધી રાતના તેમની ઊંઘ ઉડી ગઈ। તેમને જોયું કે હું ચારે તરફથી આગમાં ફસાઈ ગયેલી છું। હવે મારું શું થશે, મારા બાળકનું શું થશે, એમ કરીને તેઓ ગભરાઈ ગયા અને પછી તેમને કાંઈ પણ નજરમાં ના આવ્યું, તેથી તેમને તો ભગવાનનું નામ લેવાનું ચાલુ કર્યું। હે સ્વામિનારાયણ ભગવાન, હે મારા શ્રીજી બાપા, અમે તો તમારું આખો દિવસ પૂજન કરતાં કરતાં જ કામ ધંધો કરીએ છીએ અને ઘરના કામ પણ કરીએ છીએ, માટે તમારે જ અમને આમાંથી પાર પાડવા પડશે, તમારે જ અમને બચાવવા પડશે। મારું આ નાનું બાળક છે, તેનું કોણ તમારા સિવાય, માટે હે સ્વામિનારાયણ બાપા, હું તમારું નામ ભજું છું, મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે, માટે સ્વામિનારાયણ 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 કરતા કરતા બાળકને દौડાવતા જાય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય। થયું એવું કે તેમાં તેમને નીંદર પણ આવી ગઈ। ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને તેમને વિશ્વાસ કરી અને તેમને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ભજતા ભજતા તેમને નીંદર આવી ગઈ। સ્વામિનારાયણનો ખૂબ પ્રતાપ થયો અને એટલામાં જ સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રગટ થયા અને તેમને કીધું કે ઉઠ, હવે હું આવી ગયો છું, તમને કશું પણ નહીં થાય, તમારી જવાબદારી તો અમે લીધેલી છે, તમને કશું અમે થવા દેશું નહીં। જો અમે તમને બચાવી લીધા છે, તમને અને તમારા બાળકને કશું જ નહીં થાય। જે પણ અમારા શરણે આવે છે તેને અમે કોઈ પણ તકલીફ થવા દેતા નથી, માટે તું ગભરાઈશ નહીં। બહાર માણસો ભેગા થયેલા તેમને પાણીનો છંટકાવ કરી અને ધીરે ધીરે આગ ઓલવવાનું શરૂ કર્યું। એટલામાં તો સવાર પડી ગઈ અને બહારથી બધાને તો એવું લાગ્યું કે આ અંદર ભડતું થઈને પડી ગયા હશે, જેથી કરીને સવારમાં લોકો તેમને જોવા માટે તેમના ઘરની અંદર ઘસી આવ્યા અને તેમને ઉઠાડ્યા। જોયું તો તેઓ બંને સુરક્ષિત હતા અને તેમને વાત કરી કે તમે કેવી રીતના બચી ગઈ, આટલી મોટી આગ લાગી હતી, તેમાંથી બચવું ભારે મુશ્કેલ હતું, તો તમે કેવી રીતે બચી ગયા? ત્યારે એ બેને તેમને જણાવતા કહ્યું, મારા પ્રભુ, અમારા સ્વામિનારાયણ ભગવાને અમને બચાવી લીધા છે। તેમણે પૂરી ઘટનાનું વિવરણ કર્યું અને લોકો ચકિત થઈ ગયા। આજુબાજુવાળાએ જોયું કે આખું ઘર બળીને ભડતું થઈ ગયું હતું, પણ તેમના પલંગને કશું જ થયું નહોતું। આજુબાજુથી જ્વાળા નીકળતી હતી, પણ તેમનું ગાડલું એમણે અડ્યું તો તેમાં બરફ જેવું ઠંડુ ગાડલું હતું। આટલા બરફ જેવા ઠંડા ગાડલામાં આગ લાગે જ નહીં। આ તો ભગવાનની કૃપા હતી, ભગવાનના આશીર્વાદ હતા। જે પણ ભગવાનના શરણે આવે છે, ભગવાન તેની રક્ષા કરે જ છે। તો મારા વાલા હરિભક્તો, બાળક અને માતાને જેમ સ્વામિનારાયણ ભગવાને આ રીતે બચાવી લીધા, તેમ આપણે પણ સ્વામિનારાયણ ભગવાનના શરણે થઈએ અને આત્મનિવેદી બની જઈએ। અને જો આપણે સ્વામિનારાયણ ભગવાન ઉપર બધું જ છોડી દઈએ તો એ જરૂર ને જરૂર આપણને કોઈ પણ કિંમતે આપણી રક્ષા કરે જ। તો મિત્રો, આ સત્ય ઘટના આપને કેવી લાગી છે? જો સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય સ્વામિનારાયણ।